નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. આઈએસએસમાં શુભાંશુ 4 સાથીદારો સાથે 14 દિવસ રહીને વિવિધ પ્રકારના વૈજ્ઞાનિક પરીક્ષણો કરશે. ભારત માટે સુવર્ણ અવસર, શુભાંશુ શુક્લા અવકાશની સફરે. નવી નેશનલ એજ્યુકેશન પોલિસીની ભલામણોના આધારે નિર્ણય, વિદ્યાર્થીઓને રાહત. સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષા 2026થી વર્ષમાં 2 વખત લેવાશે. ઈડી પોલીસ દ્વારા વકીલોને અપાતા સમન્સનો મુદ્દો સુપ્રીમમાં. સલાહ આપવા બદલ વકીલોને સમન્સ, ન્યાયતંત્રની સ્વતંત્રતા પર ખતરો, સુપ્રીમે કહ્યું. સરદાર એસ્ટેટ 4 રસ્તા નજીક વડોદરા કોર્પોરેશને ખોદેલા ખાડામાં રિક્ષા પલટતા ચાલકનું કરુણ મોત નીપજ્યું. નાનીનું નિધન થયું હોવાથી યુપી ગયેલા વિદ્યાર્થીનો સ્કૂલે વાલીને જાણ કર્યા વગર જ પ્રવેશ રદ કરી નાખ્યો. તાપમાનમાં 2 ડિગ્રી સુધી ઘટાડો. વડોદરામાં સતત મેઘમહેર, 1.25 ઇંચ વરસાદ નોંધાયો. વડોદરા, ભરૂચ અને પંચમહાલમાં 3 સરપંચ અને 1 સભ્ય ચિઠ્ઠીથી જીત્યા. ગ્રાન્ટેડ સ્કૂલોની માઠી દશા. વડોદરામાં 1 વર્ષમાં 46 વર્ગો બંધ થયા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. 14 વર્ષ પછી અંતરિક્ષના પ્રવાસે રવાના થયો તિરંગો. સીબીએસઈ 2026 ધોરણ 10માં વર્ષમાં 2 વખત પરીક્ષા લેવાશે. અમદાવાદ મુંબઈ હાઈવે પર મનોરમા 15 તો વાપી વલસાડમાં 5 કિલોમીટર જામ. સુરતમાં વરસાદ બંધ છતાં પૂર યથાવત. અમદાવાદમાં રિંગ રોડ પર પાણીમાં ગરકાવ. અમેરિકી હુમલા પછી પણ ઈરાની એટમી પ્રોગ્રામ સુરક્ષિત છે, રિપોર્ટ અનુસાર. ઇમરજન્સી વિરુદ્ધ લડેલા લોકોના સન્માનમાં કેબિનેટનો પ્રસ્તાવ પસાર. બંધારણ હત્યા દિવસ ઇમરજન્સી લાગુ થવાના 50 વર્ષ પૂર્ણ. અત્યંત દુર્લભ અને તરતું સોનું કહેવાતા એમ્બરગ્રીઝમાંથી અત્તર દવા પણ બને છે. બિલના કોમ્પ્લેક્સમાં વ્હેલ માછલીની 1.5 કરોડની ઉલટી વેચવા બેઠેલા 6 લોકો પકડાયા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન તરફ ઉડાન. જિનપિંગ અને પુતિન બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ નહીં લે. 2026થી સીબીએસઈ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષમાં 2 વખત લેવાશે. ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને પકડનાર પાકિસ્તાની સૈન્ય અધિકારીની હત્યા. પાકિસ્તાન અમેરિકા સુધી હુમલો કરી શકે તેવી અણુ બેલિસ્ટિક મિસાઇલ વિકસાવી રહ્યું છે. ભારતીય મૂળના ઝોહરાન મામદાની ન્યૂયોર્ક સિટી મેયર માટે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં વિજય. ઇઝરાયેલી જાસૂસો ઈરાનના દરેક ખૂણામાં. તહેરાને 3 લોકોને ફાંસી આપી. પાકિસ્તાને એડીબી સાથે $350 મિલિયન લોન કરાર પર હસ્તાક્ષર કર્યા. પાલિકાની બેદરકારી. રિક્ષા ખાડામાં પડતા પલટી ખાઈ ગઈ, ચાલકનું મોત નીપજ્યું. આગામી 27 જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી. શહેરમાં ધીમી ધારે 1.25 ઇંચ વરસાદ વરસ્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગર્વની ક્ષણ. ભારતીય શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશયાત્રી એક્ઝિયોમ મિશન 4 હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પહોંચ્યા. ઓરેન્જ એલર્ટ વચ્ચે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે વિનાશ સર્જ્યો. કુલ્લુમાં 4 સ્થળોએ વાદળો ફાટ્યા. પાવર પ્રોજેક્ટ સહિત 3 લોકો તણાયા. સીબીએસઈ વર્ષ 2026થી ધોરણ 10ના વિદ્યાર્થીઓની 2 વાર પરીક્ષા યોજાશે. એવિએશન રેગ્યુલેટર ડીજીસીએની તપાસમાં ઘસાયેલા ટાયરો વડે પ્લેન ટેકઓફ લેન્ડ કરાવતી એરલાઇન ઝડપાઈ. લગ્ન પછી મહિલાઓની પર્સનલ લાઈફ સમાપ્ત થઈ જતી નથી, મદ્રાસ હાઈકોર્ટે કહ્યું. રાજમહાલ રોડ સ્થિત મહારાજા પ્રતાપસિંહ કોરોનેશન જીમખાનાની ચૂંટણી. પોલો ક્લબની ચૂંટણી. પ્રમુખ અને ટ્રેઝર પદે ટીમ ડેમોક્રેટ્સના ઉમેદવારોને બિનહરીફ. આખરે વડોદરાના સ્માર્ટ ખાડાએ જીવ લીધો. સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફના માર્ગ પર અકસ્માત. કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે ચાલક રિક્ષા સાથે ખાડામાં પટકાતા મોત નીપજ્યું. એમબીબીએસના 2 વિદ્યાર્થીઓ અંકોડિયા કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યું. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતના શુભાંશુ શુક્લા આઈએસએસની ઐતિહાસિક સફરે. બંધારણની ભાવનાનો કઈ રીતે ભંગ કરાયો હતો તે કોઈ પણ ભારતીય નહીં ભૂલે, મોદીએ કહ્યું.
બંધારણ હત્યા દિવસે મૌન પણ પડાયું. કેબિનેટની બેઠકમાં ઇમરજન્સી વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરાયો. સીબીએસઈનો મોટો નિર્ણય, આવતા વર્ષથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2 વાર લેવાશે. અમેરિકાની ભારતીયોને ચેતવણી, વિઝા નિયમોના ભંગ કરનાર સામે કાર્યવાહી થશે. ધરપકડ, જેલની સજા અને યુએસમાંથી હાકલપટ્ટી જેવી સજાનો સામનો કરવાની પણ ચેતવણી. પરફ્યુમ ચાઇનીઝ દવા બનાવવા વપરાય છે. વ્હેલ માછલીની ઉલટી વેચવા ફરતા 6 શખ્સો બિલ પાસેથી પકડાયા. નર્મદા જિલ્લા સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલે કરોડોનું સાયબર ફ્રોડ કર્યું. મતગણતરી 200 ગ્રામ પંચાયતોના સરપંચ જાહેર, 18નું પરિણામ હજી બાકી. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. શુભાંશુ શુક્લા સહિત 4 અવકાશ યાત્રીઓ એક્ઝિયોમ 4 અવકાશ માટે ઉડાન ભરી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. કટોકટીને બંધારણીય માન્યતા મળી. શિવસેના યુબીટીએ ઇન્દિરા ગાંધીનો બચાવ કર્યો. ટ્રમ્પે કહ્યું, ઈરાન પરમાણુ પ્રોગ્રામ શરૂ કરશે તો હુમલો કરીશું. અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રા શાંતિ સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ. રથયાત્રા 2025 પહેલા ભગવાન મોસાળથી પરત આવ્યા. નેત્રોત્સવ વિધિ કરાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આકારણીને લઈને નવી એપ્લિકેશન તૈયાર કરી. ટ્રાન્સપોર્ટના ધંધામાં મબલખ કમાણીની લાલચ આપી 78.96 લાખની ઠગાઈ આચરી. ડીસા શહેરમાં બ્યુટિફિકેશન માટે કરોડોનો ખર્ચ, જ્યારે અમુક વિસ્તારો વિકાસથી વંચિત. ડીસા નગરપાલિકા દ્વારા 6.25 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરાવવાનો નિર્ણય લેવાતા લોકોમાં રોષ. બનાસકાંઠામાં 322 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર. જિલ્લામાં વિજેતા સરપંચો તેમજ સદસ્યોએ વિજય ઉત્સવ મનાવ્યો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.